વિષય મેળવવા પર તમારું સ્વાગત છે. આ નોર્ધન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટાઇનોર્ટ દ્વારા નિર્માણિત છે. પાછલા એડિશનમાં મને આ ઈમેજ સુધારા કર્યા પછી અહીં મળી હતી અને આજે મને લાગે છે કે રંગો સુયોજિત કરવા માટે મારે કંઈક કરવું જોઈએ કારણ કે આ ઈમેજ વધુ પડતી લીલી છે. રંગ સંતુલિત કરવાના અહીં ઘણા માર્ગો છે. એમાંનું એક છે કર્વ ટૂલ. ટૂલ બોક્સમાં કર્વ ટૂલ પર ક્લિક કરું છું અને ત્યારબાદ હું ગ્રીન ચેનલ પસંદ કરું છું અને વક્રરેખાને નીચે ખેંચું છું. હવે તમે જોઈ શકો છો કે રંગ ચેનલ અને ઈમેજમાંનો ધુમ્મસ વાસ્તવિક ધુમ્મસની જેમ જ દેખાય છે. હવે મને વક્રરેખાને એ રીતે સંતુલિત કરવી છે કે મને જે ઈમેજ મળે એ ભૂખરી હોય અને ન કે લીલી અથવા ગુલાબી. હું કર્વ્સ ટૂલ વાપરવા ઈચ્છતી નથી કારણ કે તે ઈમેજની વિગતોને નુકસાન પહોંચાડે છે અને હું નુકસાન સુધારણા પછીથી કરી શકતી નથી. મેં અન્ડુ ટૂલને વાપરી શકું છું પણ મને તેના પછીથી તમામ પગલાંઓ ફરીથી કરવા પડશે. તેથી મને એવું કંઈક જોઈએ છે જે ઈમેજને નુકસાન ન પહોંચાડે અને તે મેં પછીથી સંતુલિત કરી શકું. અહીં એવા માર્ગો છે જે લેયરોની સાથે સાદા ફિલ્ટરને ઉપયોગમાં લે છે. તેથી મેં અહીં લેયર ડાયલોગ ખોલ્યો છે. તમે અહીં બેકગ્રાઉન્ડ જોઈ શકો છો જે આપણી મૂળ ઈમેજ છે અને હું ફક્ત એક નવું લેયર ઉમેરું છું અને લેયર ફિલ ટાઇપમાં હું વ્હાઇટ પસંદ કરું છું અને તેને કલર કરેક્શન ગ્રીન નામ આપું છું. હવે મારી ઈમેજ સંપૂર્ણપણે સફેદ છે પરંતુ હું લેયર મોડને બદલી શકું છું. લેયર મોડ એક અલ્ગોરિધમ છે જે બે લેયરોને એકસાથે જોડાણ કરે છે એટલે કે મૂળ બેકગ્રાઉન્ડ લેયર અને નવું બનાવેલ લેયર. તો હું અહીં મલ્ટીપ્લાય મોડ પસંદ કરું છું અને તમને મૂળ ઈમેજ ફરીથી મળે છે જેવી કે તે પહેલા હતી. મલ્ટીપ્લાય મોડ બેકગ્રાઉન્ડમાંના પિક્સેલોનો ગુણાકાર ફોરગ્રાઉન્ડના પિક્સેલોથી કરે છે અને પરિણામને 255 વડે ભાગાકાર કરે છે. અને સફેદ ચિત્રમાં તમામ રંગ ચેનલો 255 છે તેથી 255 થી ગુણવું અને 255 થી ભાગવું એ પ્રસ્થાન બિંદુ આપે છે એટલે કે બેકગ્રાઉન્ડ. પરંતુ જો હું નવા લેયરમાં એક ચેનલને ઘટાડું છું તો તે બેકગ્રાઉન્ડમાં પણ ઓછું થશે કારણ કે માની લો કે 200 થી ગુણવું અને 255 થી ભાગવું એ ઘટાડો આપે છે. હવે મને રંગ એ રીતે જોઈએ છે કે જેની પાસે ઘટાડેલી લીલી ચેનલ હોય. અહીં મારી પાસે ફોરગ્રાઉન્ડ રંગ તરીકે કાળો છે જે હું બેકગ્રાઉન્ડ રંગ તરીકે બદલું છું અને સફેદને ફોરગ્રાઉન્ડ રંગ તરીકે. અને તમે જોઈ શકો છો કે લાલ, લીલી અને ભૂરી તમામ રંગ ચેનલો સમાન વેલ્યુ ધરાવે છે એટલે કે 255. જો કે અહીં સ્લાઇડર પરના રંગોથી વિચલિત ન થાવ. આ ભૂરું નથી, આ પીળું છે પણ જ્યારે હું આને અમુક ચોક્કસ બિંદુ સુધી નીચે સ્લાઇડ કરું છું ત્યારે તમે જુઓ છો બધા જ સ્લાઇડરમાં રંગો આપમેળે બદલાય છે. ઠીક છે, હું અહીં લીલું સ્લાઇડર પસંદ કરું છું અને સ્લાઇડરને માનો કે લગભગ 211 સુધી ખેંચું છું. અને હું એ રંગ ખેંચું છું જે મને મારી ઈમેજમાં ફોરગ્રાઉન્ડ રંગ તરીકે મળ્યો છે અને મને પરિણામ મળે છે જે ગુલાબી તરફ છે. પણ ઓપેસિટી સ્લાઇડરની મદદથી હું મારા લીલા ઘટાડાની તીવ્રતા સંતુલિત કરી શકું છું. અને જ્યારે હું 0 પર પાછી જાઉં છું તો મને જૂની ઈમેજ મળે છે અને જ્યારે હું સ્લાઇડર આગળ ખેંચું છું તો હું ઈમેજમાં લીલી ચેનલને ઘટાડી શકું છું અને સાથે જ ઈમેજમાં ગુલાબી અસર આવતી ટાળી શકું છું. મને લાગે છે કે આ ઘણું સારું દેખાય છે. લેયર્સ ટૂલ વાપરીને મને જોઈતા ફેરફાર હું કોઈ પણ સમયે કરી શકું છું અને સાથે જ હું સારી ગોઠવણી પણ કરી શકું છું જ્યારે તેના પર વધુ લેયરોની થપ્પી થઈ હોય છે અને ફેરફાર ત્યારે પણ સચવાય રહેશે જ્યારે હું અંતર્ગત ચિત્રમાં કંઈક ફેરફાર કરું છું. આ લેયરમાં હજી પણ ફેરફાર કરવાના બાકી છે. હમણાં તે ભૂખરું દેખાય છે અને હું અમુક અંશ ભૂરાનો ઉમેરવા ઈચ્છું છું. ફરીથી હું સામાન્ય પ્રક્રિયા અનુસરણ કરું છું અને નવું લેયર બનાવું છું અને તેને કલર કરેક્શન બ્લુ સંબોધું છું. અને હવે હું અમુક અંશ ભૂરાનો ઉમેરવા ઈચ્છું છું. ઈમેજમાં ભૂરો રંગ ઉમેરવા માટે
હું સ્ક્રીન મોડ વાપરું છું, જે મલ્ટીપ્લાય મોડ કરતા થોડું વધારે ગૂંચવણભર્યું છે. સ્ક્રીન મોડમાં રંગો પહેલા વિપરીત થાય છે અને પછી ગુણાકાર અને ભાગાકાર અને ઘણું જટિલ થાય છે. ચાલો હું ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં બદલું અને જે રંગને હું પ્રત્યક્ષ રીતે ઉમેરવા ઈચ્છું છું તેને ઉમેરું અને હવે મને થોડું ભૂરું ઉમેરવું છે. તેથી ભૂરા સ્લાઇડરને સેજ આગળ ખસાડો અને રંગને ઈમેજની અંદર ખસેડો. આ અહીં ભૂરું હોવું જોઈતું હતું, જે હજુ પણ કાળાની જેમ દેખાય છે, પણ તે અત્યંત ઘટ્ટ ભૂરું છે. અહીં ઈમેજની તરફ જુઓ અને જ્યારે હું આને બંધ કરીશ ત્યારે તમને ફેરફાર દેખાશે. હું બંને નવા લેયરોને બંધ કરી શકું છું અને આનાથી તમને પ્રસ્થાન બિંદુ મળે છે. જ્યારે હું પહેલા લેયર પર ક્લિક કરું છું તો આપણને લીલાની ઘટાડેલી ચેનલ દેખાય છે અને જ્યારે હું બીજા લેયર પર ક્લિક કરું છું તો તે સેજ ભૂરો રંગ ઉમેરે છે. મને લાગે છે કે આ વધારે પડતું ભૂરું છે, તેથી હું પારદર્શિતા ઘટાડું છું. મને લાગે છે કે આ સારું દેખાય છે. હું આને પછીથી દરેક વખતે સંતુલન કરી શકું છું. લેયર ટૂલ અત્યંત શક્તિશાળી છે કારણ કે તમે લેયરો પર લેયર બનાવી શકો છો અને દરેક લેયરમાં તમે પિક્સેલો બદલી શકો છો જે નીચેના લેયરથી ઉપર આવી રહ્યા હોય છે. સુધારણા કરવાની શક્યતાઓ અસીમિત છે. તમે તે તમને જોઈતા પ્રમાણે ક્યારે પણ કરી શકો છો. કદાચ અહીં સારો રંગ મેળવવા માટે તમે ઓપેસિટી સ્લાઇડરને સેજ નીચું ખસાડી શકો છો અને તમે આ સ્લાઇડરોથી રમી શકો છો, જે અહીં રંગ બદલવાની ખરેખર હાથભર શક્યતાઓને પ્રદાન કરશે. મને લાગે છે કે મને એક ખાસ કાર્યક્રમ પર લેયર ટૂલને વિગતમાં આવરી લેવું પડશે, પણ આજ માટે આટલું જ. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.